નમસ્કાર દર્શક મિત્રો, સિનોર સમાચારમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો સિનોર સમાચાર. છોટાઉદેપુર જિલ્લામાં આર્થિક હબ તરીકે ઓળખાતું બોડેલી તાલુકા મથકને રાજ્ય સરકાર દ્વારા તારીખ 21 ઓગસ્ટ 2025ના રોજ નગરપાલિકા તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ નિર્ણય આવકારદાયક છે, પરંતુ નવીન બોડેલી નગરપાલિકાને ગુજરાત સરકાર દ્વારા સી ગ્રેડમાં સામેલ કરાતા સ્થાનિક પ્રજામાં ભારે અસંતોષ ફેલાયો છે. સ્થાનિક નાગરિકોએ જણાવ્યું છે કે બોડેલીની પ્રજા વર્ષોથી ભાજપને સતત મત આપતી આવી છે, છતાં સરકાર તરફથી બોડેલી સાથે અન્યાય કરવામાં આવ્યો છે. જિલ્લા આમ આદમી પાર્ટી તરફથી રજૂઆત કરવામાં આવી છે કે છોટાઉદેપુર નગરપાલિકાનો રેવન્યુ વિસ્તાર માત્ર 4000 ચોરસ મીટર છે, જ્યારે નવીન બોડેલી નગરપાલિકાનો રેવન્યુ વિસ્તાર આશરે 16000 ચોરસ મીટર છે. તેમ છતાં છોટાઉદેપુર પાલિકા એ ગ્રેડમાં અને બોડેલી પાલિકા સી ગ્રેડમાં સામેલ કરાઈ છે, જે સંપૂર્ણ રીતે અયોગ્ય છે. આમ આદમી પાર્ટીની જિલ્લા એકમની સ્પષ્ટ માંગ છે કે બોડેલી નગરપાલિકાનો તાત્કાલિક એ ગ્રેડમાં સમાવેશ કરવો. એ ગ્રેડ પાલિકા માટે મળતી તમામ સરકારી સવલતો બોડેલી નગરપાલિકાને તાત્કાલિક પૂરી પાડવામાં આવે. રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ, સિનોર સમાચાર ન્યૂઝ, બોડેલી. બોડેલીને નવીન નગરપાલિકાનું સ્ટેટસ આપવામાં આવ્યું રાજ્ય સરકાર દ્વારા. એ પણ અમારી 18 વર્ષ જૂની માંગણી હતી પાલિકા બાબતની રાજ્ય સરકાર સમક્ષ. એ 18 વર્ષની માંગણી, પડતર માંગણીને એ લોકોએ ગ્રાહ્ય રાખી ગત 21 ઓગસ્ટે અને પાલિકાનું સ્ટેટસ આપવામાં આવ્યું. રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર. પરંતુ બોડેલી નગરપાલિકાનો ટોટલી રેવન્યુ એરિયા 16000 ચોરસ મીટરનો છે. એની સામે છોટાઉદેપુર નગરપાલિકાનો રેવન્યુ એરિયા 4000 ચોરસ મીટરનો છે. આમ છતાં છોટાઉદેપુર નગરપાલિકાને એ ગ્રેડમાં રાખવામાં આવી છે, એનો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કે જે રાજ્ય સરકાર તરફથી જે કંઈ સુવિધાઓ આપવામાં આવે, સરકારી સુવિધાઓ, એ વર્ગને, એ ગ્રેડને વધારે આપવામાં આવે, જ્યારે એની સામે બોડેલી 16000 ચોરસ મીટરનો એરિયા હોવા છતાં પણ બોડેલીને સી કેટેગરીમાં સી ગ્રેડ આપવામાં આવ્યો છે નગરપાલિકાને. હવે આવો અન્યાય કેમ? બોડેલીની સ્થાનિક પ્રજા રાજ્ય સરકાર પ્રેરિત બેફામ મોંઘવારી સહન કરે છે. ભાજપ સરકારની બેફામ મોંઘવારી સહન કરીને, શિક્ષણના વ્યાપારીકરણને સહન કરીને, બોડેલીના સ્થાનિક યુવાનો બેરોજગારી સહન કરીને, મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ આ સરકારમાં બધા જ પ્રકારના દુઃખો સહન કરીને ના છૂટકે ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર સગવડિયા રાષ્ટ્રવાદ ને સગવડિયા હિન્દુવાદના કારણે જ મત આપે છે. છતાં પણ બોડેલીની સ્થાનિક પ્રજા તમામ ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનું જ સમર્થન કરે છે, માત્ર ને માત્ર સગવડિયા રાષ્ટ્રવાદ અને સગવડિયા હિન્દુવાદને કારણે. તો પણ જો રાજ્ય સરકાર બોડેલીને અન્યાય કરતી હોય તો આ વ્યાજબી નથી. એટલા માટે અમારું આવેદનપત્ર આજનું એ હતું, મુખ્ય વિષય, કે નવીન બોડેલી નગરપાલિકાનો રેવન્યુ વિસ્તાર 16000 ચોરસ મીટરનો છે. તો રાજ્ય સરકારે, ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકારે બોડેલી નગરપાલિકાને એ ગ્રેડમાં મૂકવી જોઈએ.